જૈન મિત્રો, સુરતના સાંસદ મુકેશ દલાલ કે જેણે દલાલી કરી અને કાલે એવો વિડીયો એક સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો એનો કે સુરતના 12 ધારાસભ્યોની રજૂઆતને કારણે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ હેલ્મેટમાંથી સુરત શહેરીજનોને અત્યારે રાહત આપી છે, પહેરવું ફરજિયાત નથી, આવું એનું નિવેદન હતું. પરંતુ આ નિવેદનની બાદ સુરત મહાનગરપાલિકાના કમિશનરે એવું જણાવ્યું છે કે ભાઈ આવો સરકાર તરફથી અમને કોઈ પરિપત્ર મળ્યો નથી, એટલે હેલ્મેટનો કાયદો હજી ચાલુ જ છે. એટલે આ નાલાયકો કેટલા હલકટ છે કે જેઓ પ્રજાને ગુમરાહ કરે કે ભાઈ અમે હવે કાયદો પાછો ખેંચાવી લીધો છે. તો પહેલાં તમે અધિકારીઓને આનું નોટિફિકેશન તો આપો, નકર અધિકારીઓ તો હજી ને હજી ઓલા જે દંડ લેવાના છે તો લે જ કરશે. પછી કાંઈ તમે થોડા ઓલા 500 લઈ ગયા પાછા આપશો. અને કારણ કે તમારે તો એક ફેરી ઘર ભરાઈ જાય એટલે હાલે, પણ જનતાને શું સમજવું? એટલે આવા અણઆવડતના નેતાઓ આપણી ઉપર રાજ કરી રહ્યા છે અને આપણે છતાં પણ આપણી હજી આત્માને જગાડતા નથી. જનતાના બુલંદ અવાજ માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ અશોકજી બલ્લર સાથે. જય હિન્દ, જય ભારત.